BSM2 CCNCE 202 બેન્કિંગ એન્ડ પબ્લિક ઇકોનોમિક્સ યુનિટ નંબર 2 મધ્યસ્થ બેન્કિંગ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ નંબર 2માં આપણે અગાઉ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યોની ચર્ચા કરી. હવે બીજો ટોપિક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અથવા RBIની અથવા મધ્યસ્થ બેંકની નાણાકીય નીતિ અથવા શાખ નિયંત્રણની નીતિ અથવા નાણાકીય નીતિના સાધનો અથવા પરિમાણાત્મક અને ગુણાત્મક શાખ નિયંત્રણની નીતિની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત દેશને 1947માં આઝાદી પ્રાપ્ત થઈ, એટલે કે ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ ભારતમાં નાણાકીય નીતિનો અસરકારક અમલ કરવાના ઉદ્દેશથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે તેને સરકાર હસ્તક લેવામાં આવી. તે દેશની કેન્દ્રવર્તી નાણાકીય સત્તા કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો, અગાઉ ચર્ચા કરી તે મુજબ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935માં થઈ હતી. તેની મુખ્ય શાખા મુંબઈ ખાતે આવેલી છે. તેનું 1949માં રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે સરકારને હસ્તક કરવામાં આવી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બીજી બેંકોની જેમ નફાના ઉદ્દેશથી ચાલતી નથી, પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ઉદ્દેશ દેશના કલ્યાણ માટે અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને વર્તે છે. કોઈ ચોક્કસ ધ્યેયો સિદ્ધ કરવા RBI નાણાંના પુરવઠા અને વ્યાજદર અંગેની જે નીતિ અમલમાં મૂકે તે નાણાકીય નીતિ છે. નાણાકીય નીતિનું મહત્વનું પાસું શાખ નિયંત્રણની નીતિ છે. શાખ નિયંત્રણના મુખ્ય 2 ભાગ પાડવામાં આવ્યા છે, અથવા શાખ નિયંત્રણના 2 પગલાઓ છે, અથવા શાખ નિયંત્રણના 2 સાધનો છે: પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો અને ગુણાત્મક શાખ નિયંત્રણ નીતિના સાધનો. તો પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનોમાં બેંક રેટ, ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ, રોકડ અનામત પ્રમાણ, કાયદામાન્ય તરલતા પસંદગી અથવા તેનું પ્રમાણ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ. જ્યારે ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનોમાં શાખની માપબંધી, માર્જિન પદ્ધતિ, નૈતિક સમજૂતી, માર્ગદર્શન અને સીધા પગલાઓ, પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પગલાઓની એટલે કે પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનો અને ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનોની ક્રમ બાય ક્રમ ચર્ચા કરીશું. સૌપ્રથમ પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિ. તો નાણાંના કુલ પ્રમાણ કે જથ્થાને એકસરખી રીતે નિયંત્રિત કરે તેવા પગલાં એટલે પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિના પગલાઓ. નાણાંના કુલ પ્રમાણને નિયંત્રિત કરવા માટેની નીતિ એટલે પરિમાણાત્મક શાખ નિયંત્રણની નીતિ કહેવાય. અથવા RBIના જે પગલાંથી નાણાંનું પ્રમાણ અને વ્યાજદર પ્રભાવિત થાય છે તેને પરિમાણાત્મક શાખ નિયંત્રણની નીતિ કહેવામાં આવે છે. પરિમાણાત્મક શાખ નિયંત્રણની નીતિમાં મુખ્યત્વે બેંક રેટ, ખુલ્લા બજારની નીતિ, રોકડ અનામત પ્રમાણ, કાયદામાં તરલતાનું પ્રમાણ, રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો સમાવેશ થાય છે. તો આ પરિમાણાત્મક શાખ નિયંત્રણના સાધનોની આપણે ક્રમ બાય ક્રમ ચર્ચા કરીશું. એમાં નંબર 1 બેંક રેટ. RBI વેપારી બેંકોને
ધિરાણ તરીકે જે રકમ આપે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને જે ધિરાણ આપે તેના બદલામાં આરબીઆઈ જે વટાવ દર કે વ્યાજ દર વસૂલ કરે તેને બેંક રેટ કહેવામાં આવે છે. બરાબર. બેંક રેટ એ સામાન્ય રીતે 1 વર્ષ કે તેથી વધુ સમય માટે વેપારી બેંકોને આપવામાં આવતી લોન અથવા તો ધિરાણ પર રિઝર્વ બેંક જે વસૂલ કરે તેને બેંક રેટ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે બેંક રેટ છે વેપારી બેંકો અને આરબીઆઈ વચ્ચે જે નાણાકીય વ્યવહાર થાય તે બાબતને લાગુ પડે છે. એટલે કે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જે ધિરાણ મેળવે છે અને આરબીઆઈ બદલામાં જે વસૂલ કરે, જે વટાવ દર વસૂલ કરે તેને બેંક રેટ કહેવામાં આવે છે. તેને વ્યાજ દર કહેવામાં આવતો નથી. વ્યાજ દર કે બેંકો પછી ખેડૂતોને, ઉદ્યોગપતિઓને, વેપારીઓને જે ધિરાણ આપે તેને વ્યાજ દર કહેવામાં આવે છે. તો આ બેંક રેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? સામાન્ય રીતે ફુગાવાને નિયંત્રિત કરવા માટે, લોકોની ખરીદ શક્તિ ઘટાડવા માટે નાણું મોંઘું કરવામાં આવે છે. એટલે કે બેંક રેટમાં વધારો કરવામાં આવે છે. જો બેંક રેટમાં વધારો થાય તો લોકો ધિરાણ ઓછું મેળવશે, લોકો પાસે નાણું ઓછું આવશે, ખરીદ શક્તિ ઘટશે, માંગ ઘટશે અને ભાવો ઘટશે. આ ચક્ર ચાલ્યા કરતું હોય છે. તો ફુગાવાના સમયમાં આરબીઆઈ મોંઘા નાણાં નીતિ અપનાવે છે. તેની વિરુદ્ધમાં મંદીના સમયમાં નાણાંને સસ્તું કરવામાં આવે છે. એટલે કે લોકોની ખરીદ શક્તિ વધારવામાં આવે છે. બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે છે, ભાવો વધે છે. આ રીતે મંદી અને તેજીમાં રૂપાંતર કરવા માટે બેંક રેટમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. ભાવ વધારાને નિયંત્રણમાં લેવા માટે પણ બેંક રેટમાં ફેરફાર કરવામાં આવતો છે. અત્યાર સુધીમાં આરબીઆઈ દ્વારા 30થી 35 વખત બેંક રેટમાં ફેરફારો થયા છે. નવેમ્બર 1935માં બેંક રેટનું પ્રમાણ 3% હતું. એપ્રિલ 2003માં 6%ની આસપાસ હતું. 2004થી 2009ના સમયગાળામાં બેંક રેટ 6%ની આસપાસ રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી બેંક રેટ 5%ની આસપાસ રહ્યો છે. આમ અનેકવાર બેંક રેટમાં ફેરફાર કર્યો છે આરબીઆઈએ, પણ ફુગાવો કે મંદીને અંકુશમાં લઈ શકાયા નથી. તો વિદ્યાર્થી મિત્રો, ફુગાવા અને મંદીનું મૂળ કારણ એ સરકારી ખર્ચ છે. આથી જ્યાં સુધી નાણાંનો પુરવઠા પર નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી ફુગાવો કે મંદી અંકુશમાં આવી શકશે નહીં. તેથી બેંક રેટનો ઉપયોગ કાળજીપૂર્વક થાય તે ઈચ્છવા યોગ્ય છે. બરાબર. નંબર 2, ખુલ્લા બજારની નીતિ. પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિનું બીજું સાધન પરિમાણાત્મક શાખ નિયંત્રણની નીતિ. રિઝર્વ બેંક દ્વારા સરકારી જામીનગીરીના ખરીદ વેચાણની નીતિને ખુલ્લા બજારની નીતિ કહેવામાં આવે છે. જામીનગીરીઓ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની હોય છે. જામીનગીરીઓ ધરાવનારને અથવા ખરીદનારને ચોક્કસ વળતર ચૂકવવામાં આવશે. આરબીઆઈ ફુગાવાના સમયમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કરે છે. લોકો તે જામીનગીરીઓ ખરીદે છે. જ્યારે મંદીના સમયમાં આરબીઆઈ જામીનગીરીઓ ખરીદતી હોય છે. એ લોકો પાસેથી આરબીઆઈ પાસે જામીનગીરીઓ જતી હોય છે. ટૂંકમાં આરબીઆઈ ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ ફુગાવાના સમયમાં કરે છે અને મંદીના સમયમાં તે પરત કરે છે. એટલે ભાવ વધારાને અને મંદીમાં ફેરફારો માટે ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું આરબીઆઈ દ્વારા વેચાણ અને ખરીદ વેચાણ કરવામાં આવતું હોય છે. ભાવ સ્થિરતા જાળવવા પ્રયત્ન કરે છે. ટૂંકમાં ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ કરીને આરબીઆઈ ભાવોને નિયંત્રણમાં રાખવા માટેનું મુખ્ય કાર્ય કરે છે. પણ ભારતમાં
હજુ સુધી જામીનગીરીઓનું બજાર વિકસ્યું નથી, એટલે ભાવ સ્થિરતા જાળવવામાં ખુલ્લા બજારની જામીનગીરીઓનું ખરીદ વેચાણની નીતિને ઝાઝી સફળતા પ્રાપ્ત થઈ નથી. નંબર 3, રોકડ અનામત પ્રમાણ કેશ રિઝર્વ રેશિયો CRR. આ પણ આરબીઆઈની નાણાકીય નીતિના ભાગરૂપે પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિનું મહત્વનું સાધન કહેવાય. તો આરબીઆઈના નિયમ મુજબ દેશની વેપારી બેંકોએ તેમની થાપણોનો જે ભાગ રોકડ સ્વરૂપમાં આરબીઆઈમાં રાખવો પડે તેને રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. જો આરબીઆઈના નિયમ પ્રમાણે દેશની જે બેંકો આરબીઆઈના નીતિ નિયમોનું પાલન કરે છે તે બધી બેંકોએ તેની થાપણોના અમુક ટકા થાપણો રિઝર્વ બેંકમાં જમા કરાવવી પડે તેને રોકડ અનામત પ્રમાણ કહેવામાં આવે છે. 1962ના સુધારા પ્રમાણે દરેક બેંકે એકંદર થાપણોના ઓછામાં ઓછા 3% અને વધુમાં વધુ 15% સુધી રકમ જમા રાખવા આરબીઆઈ ફરજ પાડી શકે છે. 1973માં ચોથી યોજનાના અંતે ફુગાવો મહત્તમ સપાટીએ પહોંચ્યો ત્યારે આરબીઆઈએ CRRનું પ્રમાણ 3%થી 5% અને ત્યારબાદ 5%થી વધારીને 7% કર્યું હતું. એટલે ફુગાના સમયમાં કેશ રિઝર્વ રેશિયોમાં વધારો કરવામાં આવે છે, મંદીના સમયમાં ઘટાડો કરવામાં આવે છે. એટલે આ પણ ફુગાના નિયંત્રણ માટે રોકડ અનામતનું પ્રમાણમાં ફેરફાર આરબીઆઈ દ્વારા કરવામાં આવતો હોય છે. બરાબર. એ જ રીતે મંદીના સમયમાં પણ રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે છે. આમ CRR કેશ રિઝર્વ રેશિયો ભાવોની સ્થિરતા જાળવવા માટેના ઉદ્દેશથી બેંકની વિશ્વસનીયતા જાળવવાનો પણ પ્રયત્ન કરે છે. પછી કાયદા માન્ય તરલતા પ્રમાણ આરબીઆઈના નિયમોને આધીન વેપારી બેંકોએ તેમની થાપણોનો જે ભાગ સલામત અને તરલ અસ્કયામતોમાં જેવી કે બોજા વિનાની સરકારી જામીનગીરીઓ, રોકડ અથવા સોનામાં રાખવી પડે. જો બેંકોએ તરલ સ્વરૂપમાં ગમે ત્યારે પરત થાય એવી અનામતો કાયદા માન્ય તરલતાનું પ્રમાણ એટલે દરેક બેંકોએ તેની થાપણોની અમુક રકમ કાયદા પ્રમાણે આરબીઆઈમાં રાખવી પડે. તે ગમે ત્યારે પરત લઈ શકે તરલ એટલે બરાબર. તેને કાયદા માન્ય તરલતા પ્રમાણ કહે છે. રિઝર્વ બેંક કાયદા માન્ય તરલતા પ્રમાણમાં પણ ફેરફાર કરી અર્થતંત્રમાં શાખ સર્જન કે ધિરાણને નિયંત્રિત કરે છે. જેના ભાગરૂપે મંદીમાં આરબીઆઈ કાયદા માન્ય તરલતા પ્રમાણમાં ઘટાડો કરે છે અને ફુગાવાના સમયમાં કાયદા માન્ય તરલતા પ્રમાણમાં વધારો કરે છે. વેપારી બેંકોને બજારમાંથી ધિરાણ માટે વધુ ભંડોળ ઉપલબ્ધ થતાં ધિરાણ કે શાખ સર્જન પણ કરી શકે છે. જો વેપારી બેંકોને બજારમાંથી ભંડોળ ઓછું પ્રાપ્ત થતાં ધિરાણ કે શાખ સર્જનમાં ઘટાડો થાય છે. તાજેતરમાં એપ્રિલ 2020માં SLR પ્રમાણ 38% જે હતું શરૂઆતમાં તે ઘટાડીને 18.25% કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચોથું કાયદા માન્ય તરલતા પ્રમાણ પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિનું સાધન. બરાબર. હવે આપણે નંબર 5 રેપો રેટની ચર્ચા કરીશું. તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે જો બહુ મહત્ત્વની બાબત છે. વેપારી બેંકો તો પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિના સાધન તરીકે રેપો રેટ. બરાબર. આ બહુ મહત્ત્વનો ટૉપિક છે. રેપો રેટના ખ્યાલને સમજવો. બરાબર. તો વેપારી બેંકો આરબીઆઈ પાસેથી જો સાંભળજો, વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે
જે વ્યાજ દરે ધિરાણ કે લોન મેળવે તે વ્યાજ દરને રેપો રેટ કહેવામાં આવે છે. વર્તમાન સમયમાં આરબીઆઈની ધિરાણ નીતિનું મહત્ત્વનું સાધન ગણાય છે. વર્તમાન સમયમાં અથવા તાજેતરના વર્ષોમાં આરબીઆઈની નાણાકીય નીતિનું રેપો રેટ એ મહત્ત્વનું સાધન ગણાય છે, જેનો ઉપયોગ આર્થિક સ્થિરતા અને તરલતા સંદર્ભિત યોગ્ય સ્થિતિ જાળવી રાખવા કરે છે. આરબીઆઈ મંદીના સમયમાં રેપો રેટમાં ઘટાડો કરે છે, જ્યારે ફુગાવાના સમયમાં રેપો રેટમાં વધારો કરે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટનો ઉપયોગ મુખ્યત્વે ભાવ સ્થિરતા માટે કરવામાં આવતો હોય છે. તાજેતરના વર્ષોમાં રેપો રેટમાં વારંવાર ફેરફારો થયા છે. એપ્રિલ 2020માં રેપો રેટનું પ્રમાણ 4.40% જેટલું હતું. પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિનું છેલ્લું પગલું અથવા છેલ્લું સાધન, વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા 4 નંબરમાં લખેલું છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. એમાં રિવર્સ રેપો રેટ, બરાબર. તો આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ટૂંકા ગાળા માટે જે ધિરાણ કે જે લોન મેળવે અથવા ભંડોળ મેળવે અને વેપારી બેન્કો જે વસૂલ કરે તેને અથવા તો તે વ્યાજ દરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. જુઓ, રેપો રેટમાં વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે ટૂંકા ગાળા માટે, જ્યારે રિવર્સ રેપો રેટમાં આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે. બે ઉલટી પરિસ્થિતિ. રેપો રેટમાં વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ધિરાણ લે અને રિવર્સ રેપો રેટમાં આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે અને જે વ્યાજ દર આપવામાં આવે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આ પણ શાખ નિયંત્રણ નીતિનું મહત્ત્વનું સાધન છે, જેનો ઉપયોગ પણ આર્થિક સ્થિરતા અને તરલતા સંદર્ભિત યોગ્ય સ્થિતિ જાળવી રાખવા કરવામાં આવે છે. ફુગાવાના સમયમાં રિવર્સ રેપો રેટમાં વધતા વેપારી બેન્કોને આરબીઆઈમાં મૂકેલી થાપણો પર વધુ વ્યાજ મળે છે, પણ તેની સામે ધિરાણ પાત્ર ભંડોળ ઘટતા બજારમાં નાણાંનું પ્રમાણ ઘટે છે, ભાવો ઘટે છે. મંદીના સમયમાં રિવર્સ રેપો રેટ ઘટતા વેપારી બેન્કોને આરબીઆઈમાં મૂકેલી થાપણો પર વ્યાજ સ્વરૂપે મળતું વળતર, ધિરાણ નહીં વિદ્યાર્થી મિત્રો, જે વ્યાજ સ્વરૂપે જે વળતર પ્રાપ્ત થાય છે તે ઘટે છે. એટલે વેપારી બેન્કો આરબીઆઈમાં ભંડોળ ઓછું મૂકે છે, બજારમાં ધિરાણ વધુ કરે છે, નાણાંનો પુરવઠો વધે છે, ભાવો વધે છે. રેપો રેટ કરતાં રિવર્સ રેપો રેટ હંમેશા ઓછો હોય છે. જો રેપો રેટ કેમ વધારે હોય? વેપારી બેન્કો આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે છે એટલે રેપો રેટ વધારે હોય, જ્યારે રિવર્સ રેપો રેટ આરબીઆઈ વેપારી બેન્કો પાસેથી ધિરાણ મેળવે છે એટલે રિવર્સ રેપો રેટ કરતાં નીચો હોય છે. એપ્રિલ 2020માં રિવર્સ રેપો રેટ 4% હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિમાણાત્મક ગુણાત્મક શાખ નિયંત્રણ નીતિના સાધનો થયા. હવે આપણે ગુણાત્મક શાખ નિયંત્રણ નીતિના સાધનોની ચર્ચા કરીશું. તો આરબીઆઈના શાખ નિયંત્રણના જે પગલાંથી ધિરાણની વહેંચણી અને તેના ઉપયોગને જે અસર થાય છે, તેમજ ચીજવસ્તુઓની સંગ્રહખોરી અથવા સટ્ટાખોરી માટે નાણાંનો થતો દુરુપયોગ અટકાવવાનો જેનો હેતુ હોય છે, તેને ગુણાત્મક શાખ નિયંત્રણની નીતિ કહેવામાં આવે છે. ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનોમાં શાખની માપબંધી, માર્જિન પદ્ધતિ, નૈતિક સમજાવટ, પ્રચાર, સીધા પગલાં, માર્ગદર્શન વગેરેનો સમાવેશ થાય છે. તો આ ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનોની આપણે ક્રમ બાય ક્રમ ચર્ચા કરીશું. નંબર 1, શાખની માપબંધી. આરબીઆઈ દ્વારા શાખ નિયંત્રણ નીતિના ભાગરૂપે
કેટલાક ક્ષેત્રોમાં વ્યાપારી બેંકોને ધિરાણ આપવાની સંપૂર્ણ બંધી ફરમાવવામાં આવે છે. ધિરાણની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, શાખની માપબંધી એટલે નાણાં પર નિયંત્રણ રાખવું. ધિરાણ માટેની મર્યાદા પણ મૂકવામાં આવે છે. વેપારી બેંકોને અમુક રકમથી વધુ ધિરાણ કરવું હોય ખેડૂતોને, વેપારીઓ, ઉદ્યોગપતિઓને, તો આરબીઆઈની મંજૂરી લેવી પડે. આરબીઆઈના એ આદેશોનું પાલન પણ કરવું પડે અને આરબીઆઈ શિક્ષાત્મક પગલાં પણ આ માટે લેતી હોય છે, જે નિયમોનો ભંગ કરે તેના માટે. સામાન્ય રીતે સંગ્રહખોરી, સટ્ટાખોરી જેવા દૂષણો ડામવા માટે શાખની માપબંધી મૂકવામાં આવે છે. બેંકોએ અમુક રકમથી વધુ ધિરાણ આપવા માટે આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડે છે અને સમય મુજબ સમયાંતરે આ મર્યાદામાં ફેરફાર પણ કરવામાં આવતા હોય છે. ફુગાવાના સમયમાં શાખની માપબંધી વધુ કડક બનાવવામાં આવે છે. તો આ શાખ માપબંધી આ પહેલું ગુણાત્મક શાખ નિયંત્રણ નીતિનું સાધન. નંબર 2, માર્જિન પદ્ધતિ. તો માર્જિન પદ્ધતિ એટલે વેપારી બેંકો પાસેથી આપણે ધિરાણ મેળવીએ તો તેની સામે આપણે જે જામીનગીરીઓ મૂકવી પડે. 10 લાખની લોન લેવી હોય તો આપણે 12 લાખની જામીનગીરી મૂકવી પડે, બરાબર, ધિરાણ કરતાં વધારે. એટલે જે જામીનગીરી હોય એને 80 કે 85% જ બેંક ધિરાણ આપે. ભવિષ્યમાં વસૂલાતના પ્રશ્નો ઊભા થતા હોય છે, એટલા માટે આ માર્જિન રાખવામાં આવતું હોય છે. એને માર્જિન પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે ગુણાત્મક શાખ નિયંત્રણ નીતિનું આ મહત્ત્વનું સાધન કહેવાય. સામાન્ય રીતે વેપારી બેંકો અસ્કયામતો અથવા જામીનગીરીઓમાં અમુક ચોક્કસ પ્રમાણનું માર્જિન રાખીને ધિરાણ કરતી હોય છે. જો માર્જિનનું પ્રમાણ વધારવામાં આવે તો બજારમાં ધિરાણનું પ્રમાણ ઘટે છે. જો માર્જિનનું પ્રમાણ ઘટાડવામાં આવે તો બજારમાં ધિરાણનું પ્રમાણ વધે છે. દાખલા તરીકે માર્જિન 20% હોય તો 100 રૂપિયાની અસ્કયામત સામે 80 રૂપિયાનું ધિરાણ મળે. જો વધારીને 30% કરવામાં આવે તો 100 રૂપિયાની અસ્કયામત સામે અથવા જામીનગીરીઓ સામે 70 રૂપિયાનું ધિરાણ મળે. આમ આરબીઆઈ કોઈપણ ક્ષેત્રમાં ધિરાણ વધારવા કે ઘટાડવા માગતી હોય તો તે માર્જિનમાં ફેરફાર કરે છે. જેટલો માર્જિનનું પ્રમાણ વધારવામાં આવે તેટલું સામે ધિરાણ ઓછું પ્રાપ્ત થાય. માર્જિન ઘટાડવામાં આવે એટલું ધિરાણ સામે વધુ આપવામાં આવે. એટલે આ માર્જિન પદ્ધતિમાં પણ આરબીઆઈના નીતિ નિયમો મુજબ વેપારી બેંકોએ પાલન કરવાનું હોય છે. આ પણ ગુણાત્મક શાખ નિયંત્રણ નીતિનું મહત્ત્વનું સાધન કહેવાય. નૈતિક સમજૂતી. આરબીઆઈ ઘણી વખત અર્થતંત્રની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વેપારી બેંકોને ધિરાણ નિયંત્રણ બાબતે સમજાવટથી સૂચનો કરે છે. આરબીઆઈના ગવર્નર આગેવાન બેન્કરોને એકત્રિત પણ કરે છે અને દેશની પરિસ્થિતિનો ખ્યાલ પણ આપે છે. શાખની પરિસ્થિતિ અંગેના આરબીઆઈના મંતવ્યો તથા તેના ઉપાયો પણ જણાવે છે. પરસ્પર સમજૂતીથી શાખ પર નિયંત્રણો મૂકવાનું નક્કી કરવામાં આવે છે, જેમ કે ફુગાવા સમયે ધિરાણ પર અંકુશ રાખવાનું તેમજ વપરાશી વસ્તુઓ સામે ધિરાણ ન કરવાનું પણ આરબીઆઈ દ્વારા સમજાવવામાં આવે છે. સામાન્ય રીતે આરબીઆઈ ટોચની નાણાકીય સંસ્થા હોવાથી નૈતિક સમજૂતીના પગલાંની હકારાત્મક અસર પડતી હોય છે. તો દેશના બેન્કરોને, અધિકારીઓને કે બેન્કો સાથે જે સંકળાયેલા છે તે બધાને એકત્રિત કરી આરબીઆઈ નાણાકીય બાબતે સલાહ સૂચન અને સમજાવટના પગલાં લેતી હોય છે, બરાબર. હવે માર્ગદર્શન અને સીધા પગલાઓ. આરબીઆઈ એ વેપારી બેંકોને કયા હેતુ માટે ધિરાણ આપવું, કોને ધિરાણ આપવું તે અંગે અવારનવાર મૌખિક કે લેખિત સ્વરૂપે માર્ગદર્શન આપે છે, ચેતવણી પણ આપે છે. જો આરબીઆઈના માર્ગદર્શનનો અનાદર થાય તો આરબીઆઈ સીધા પગલાં પણ ભરે છે. એટલે આરબીઆઈના પગલાંનો જો અનાદર થાય તો આરબીઆઈ કડક શિક્ષા કરી શકે છે. જે તે વેપારી બેંકોની ધિરાણની સગવડ બંધ પણ કરે છે. તેમની પાસેથી શિક્ષાત્મક ઊંચો વ્યાજદર પણ લે છે.
ધિરાણનો ઉપયોગ ઉત્પાદન કે બિન ઉત્પાદક હેતુમાં થાય છે કે નહીં તે પણ આરબીઆઈ તપાસ કરીને જાણતી હોય છે અને તેના ઉપર મર્યાદા મૂકતી હોય છે, બરાબર. હવે પ્રચાર. ગુણાત્મક શાખ નિયંત્રણની નીતિનું આ સાધન વેપારી બેન્કોની વાસ્તવિક સ્થિતિનો પ્રચાર પ્રસાર કરવાનું પણ છે. આરબીઆઈ વાર્ષિક અહેવાલો, જનરલ કે ન્યૂઝ બુલેટિનો થકી કઈ બેન્કોએ કેટલું અને કયા હેતુઓ માટે ધિરાણ આપવું, બેન્કોની થાપણો કેટલી છે, નફાકારકતા કેટલી છે વગેરે અંગેના અહેવાલો રિઝર્વ બેન્ક પ્રસિદ્ધ કરે છે, પ્રચાર કરે છે. આ રીતે આરબીઆઈના પ્રચારના માધ્યમો થકી લોકમત જાગૃત કરી વેપારી બેન્કોને અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિ મુજબ ધિરાણમાં વધઘટ કરવાની ફરજ પણ પાડી શકે છે. અને છેલ્લું, ગુણાત્મક શાખ નિયંત્રણની નીતિનું સાધન શાખના ઉપયોગનું નિરીક્ષણ. આરબીઆઈ બેન્કોના ધિરાણનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તેનું આરબીઆઈ દ્વારા યોગ્ય નિરીક્ષણ કરવામાં આવે છે. જો ધિરાણનો અયોગ્ય ઉપયોગ થતો હોય તેવું ધિરાણ આપવા પર મર્યાદા મૂકવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ આરબીઆઈની નાણાકીય નીતિના ભાગરૂપે પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિના સાધનો અને ગુણાત્મક શાખ નિયંત્રણના નીતિના સાધનોની આપણે ચર્ચા કરી. અને છેલ્લે તેનું મૂલ્યાંકન સમીક્ષા તરીકે આપણે ટૂંકમાં કહેવું હોય તો નાણાકીય નીતિના પગલાઓની અસરકારકતા કેવી રહે છે અર્થતંત્ર પર તેના સંદર્ભમાં આરબીઆઈએ આયોજન દરમિયાન શાખ નિયંત્રણના યોગ્ય પગલાં લીધા છે, બરાબર. આ યોગ્ય પગલાઓ લીધા હોવા છતાં આરબીઆઈની નાણાકીય નીતિ ફુગાવાને નિયંત્રણમાં લેવામાં, ધિરાણની જે બાકી વસૂલાતો એકત્રિત કરવામાં, ધિરાણમાં થતા ભ્રષ્ટાચારો, ઉચાપતો વગેરે નિવારવામાં આરબીઆઈને ઝાઝી સફળતા મળી નથી. તેમાં આરબીઆઈ કરતાં આપણા દેશની પરિસ્થિતિ, સરકારની દખલગીરી, નાણાં બજારના વિશિષ્ટ સંજોગો, કાયદાકીય ગૂંચવાડા વગેરે પણ જવાબદાર છે. તેમ છતાં આરબીઆઈએ સક્રિય રીતે પસંદગીયુક્ત નાણાકીય નીતિનો અમલ કર્યો છે તે પણ એક હકીકત છે. તો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 2માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કાર્યોની આપણે ચર્ચા કરી. આ બીજો ટોપિક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ અથવા શાખ નિયંત્રણની નીતિના સાધનો અથવા પગલાઓ, પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિના સાધનો, ગુણાત્મક શાખ નિયંત્રણની નીતિના સાધનો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમારે સરસ રીતે તૈયાર કરવાનો